હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારા બધા જ નું આપણી ચેનલ એસબી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 9 પ્રકાશ તેનું પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કરતા હતા. બરાબર? એ ચેપ્ટરનો આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેટલીક વખત એ ક્વેશ્ચન 4 માર્કમાં પણ પૂછાઈ જાય, કેટલીક વખત જો બોર્ડ વાળાને પૂછવું હોય તો 2 માર્કમાં પૂછવું હોય તો 2 માર્કમાં પણ એની કિરણાકૃતિ પૂછાઈ જાય છે. બરાબર, ચાલો તો તેની શરૂઆત કરીએ. અને આ ક્વેશ્ચન માંથી 1 માર્કના ક્વેશ્ચન પણ કિરણાકૃતિ વાળો પૂછવો હોય તો એ પૂછી શકે છે. તો આ ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, તો ચાલો તેની શરૂઆત કરીએ. ચલો, આપણો ક્વેશ્ચન છે પેલા કે ભાઈ બહિર્ગોળ વિસ્તૃત વસ્તુ એબી નીચે દર્શાવેલ સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી તેનો સ્થાન, પ્રકાર અને સાપેક્ષ પરિમાણનું વર્ણન કરો. બરાબર, એમાં આપણે અલગ અલગ જગ્યાએ આપણે વસ્તુ મૂકશો અને ક્યાંથી એનું પ્રતિબિંબ રચાય છે એ આપણે જોવાનું છે. બરાબર, પહેલા આપણે આપણી રીતે દોરવાની ટ્રાય કરશો. બરાબર, અને પછી આપણે આ આકૃતિ ઉપર આવશો. બરાબર, પહેલા આપણે પેલા વસ્તુ રાખવાની છે તો કે વસ્તુનું સ્થાન આપણે પહેલા અનંત અંતરે રાખવાનું છે. બરાબર, જો હાલો ભાઈ આપણા માટે તો બહિર્ગોળ લેન્સ, બરાબર ને? ચલો, બહિર્ગોળ લેન્સ તો અહીંયા આપણે બહિર્ગોળ એક લેન્સ દોરી નાખી. હાલો, આ કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. બરાબર, હવે એના વચ્ચેના ભાગને આપણે શું કહેતા હતા ભાઈ? મુખ્ય ભાગને, જેને કહેતા હતા ઓપ્ટિકલ સેન્ટર ઓ અથવા તો ઉદ્ગમ બિંદુ, પ્રકાશીય ઉદ્ગમ બિંદુ અથવા તો પ્રકાશીય કેન્દ્ર ઓ. બરાબર, હવે એમાં સમાંતર એક રેખા નીકળતી હતી. બરાબર, વચ્ચેના ભાગમાંથી એક રેખા નીકળતી હતી, એને શું કહેતા હતા ભાઈ? મુખ્ય અક્ષ. એને શું કહેવાય? મુખ્ય અક્ષ. બરાબર ને, મુખ્ય અક્ષ. રેડી? હવે આની બાજુ કોને દર્શાવવાનું હતું? કે આની બાજુ આપણે પહેલા કોણને દર્શાવવાનું. બરાબર, એટલે કે કેન્દ્ર લંબાઈ. અને હવે અહીંયા C1 દર્શાવતા હતા. બરાબર ને, એટલે કે વક્રતા કેન્દ્ર C1 દર્શાવતા હતા. હવે C1 ની જગ્યાએ અહીંયા આપણે F1 અને અહીંયા F આપણે અહીંયા F1 જ રાખશો, એટલે કે 2F1 દર્શાવજો. શું દર્શાવજો? 2F1. અહીંયા F1, અહીંયા 2F1. બરાબર, આની બાજુ અહીંયા આપણે F2 દર્શાવતા હતા. બરાબર, અને એની બાજુ વક્રતા કેન્દ્ર C2 ની જગ્યાએ હવે આપણે દર્શાવશું 2F2. બરાબર, 2F2. બસ આ ચેન્જ અહીંયા હતો. રેડી? ચાલો, પેલું વસ્તુનું સ્થાન ક્યાં હતું ભાઈ? પેલા વસ્તુને આપણે રાખવાની હતી અનંત અંતરે. ક્યાં રાખવાની હતી? અનંત અંતરે. અને અનંત અંતરેથી જો પ્રકાશના કિરણો આવતા હોય તો તે મુખ્ય અક્ષને સમાંતર જ આપાત થતા હોય. ક્યાં આપાત થતા હોય? મુખ્ય અક્ષને સમાંતર જ. તો અહીંયા જાઓ તો બરાબર આપણા કિરણો કે તેનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયું. ક્યાં આપાત થયું? મુખ્ય અક્ષને સમાંતર. બરાબર, હવે શું થશે તો કે આપણે ખબર જ છે જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય તે વક્રીભવન પામીને ક્યાં ભેગું થશે? મુખ્ય કેન્દ્ર ઉપર જ ભેગું થશે. બરાબર, હવે આ શું કરશે ભાઈ? આ અભિસરણ કરીને ક્યાં ભેગું કરશે? મુખ્ય કેન્દ્ર F2 આગળ જ જશે. બરાબર, અહીંયા પણ એનું અભિસરણ થશે અને અહીંયા ભેગું થઈ જશે. એટલે બંને કિરણો અહીંયા ભેગા છે એનો મતલબ એમ કે અહીંયા શું રચાણું હોય છે? પ્રતિબિંબ રચાણું હોય છે. શું રચાણું હોય છે બેટા? પ્રતિબિંબ રચાણું હોય છે. બરાબર, હવે આપણે એનો જે પૂછ્યું છે એ લખી નાખી. પહેલા વસ્તુનું સ્થાન લખી નાખી. બરાબર, અહીંયા હું લખી નાખું છું. અહીંયા જો પહેલું વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન ક્યાં છે પહેલા? વસ્તુનું સ્થાન છે અનંત અંતરે. ક્યાં રાખ્યું છે? અનંત અંતરે. બીજું આપણે દોરવાનું હતું પ્રતિબિંબનું સ્થાન. આવો પ્રતિબિંબનું સ્થાન ક્યાં રાખ્યું છે પહેલા? પ્રતિબિંબનું સ્થાન રાખ્યું છે F2 ઉપર. બરાબર, એટલે કે મળ્યું છે ભાઈ, રાખ્યું નથી, મળ્યું છે. આમાં તમે ક્યાંય રચાવા ગયા તો કે ના, હું ક્યાંય રચાવા ગયો નથી, એની રીતે ભેગા થઈ ગયા છે. બરાબર ને? હાલો, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે F2 પર. બરાબર, આટલું લખો તો કઈ વાંધો નથી. ચાલો, રેડી? ત્રીજું
ત્રીજું પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર. હાલો ભાઈ, પ્રતિબિંબનો પ્રકાર કેવો? તમે રચાવા ગયા તો કે ના ભાઈ, હું ક્યાંય કાંઈ રચાવા ગયો નથી. તો એનો મતલબ એમ કે વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું. કેવું પ્રતિબિંબ મળ્યું? વાસ્તવિક. અને વાસ્તવિક એટલે મોટા ભાગે, બરાબર, એક વસ્તુ વાસ્તવિક એટલે કેવું આવે? ઉલટું જ આવશે, બરાબર. તો વાસ્તવિક એટલે ઉલટું. વાસ્તવિક અને કેવું મળશે? ઉલટું, બરાબર ને? વાસ્તવિક અને મળશે ઉલટું. એના પછી ચોથું પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ એટલે કે ભાઈ પ્રતિબિંબ કેવડું મોટું તમને મળ્યું? કેવડું મળ્યું? વસ્તુ જેવડું મળ્યું તો કે ના, અત્યંત નાનું, અત્યંત સૂક્ષ્મ, અથવા તો કહેવાય એને બિંદુવત, બરાબર. તો અહીં લખી નાખી અત્યંત નાનું, અત્યંત નાનું, બરાબર. અથવા તમારે લખવું હોય તો લખી શકો કે બિંદુવત, બરાબર. કેવડું પ્રતિબિંબ મળ્યું? તો હાવ એવું અતિશય સૂક્ષ્મ મળ્યું. બસ આ બે કિરણો જ આપણે દોરવા ના. ત્રીજું એકય કિરણ આપણે દોરવા જવાનું નહીં. ચલો, આ આપની પહેલી આકૃતિ ખબર પડી ગઈ, બરાબર. અંતર્ગોળ રેખા સામે અલગ આપણે અનંત અંતરે વસ્તુને રાખતા કેવું પ્રતિબિંબ મળે છે ખબર પડી ગઈ. રેડી, બરાબર. જોઈએ હવે આપણા બુક પ્રમાણે. ચલો જો, પેલું વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો કે ભાઈ અહીંયા તો પ્રતિબિંબનું સ્થાન F2 ઉપર મળેલું છે. એટલે કે વસ્તુનું વિરુદ્ધ બાજુએ, અહીંયા જો તમે જોઈ શકો છો કે ભાઈ વસ્તુની વિરુદ્ધ બાજુએ F2 ઉપર મળેલું છે, બરાબર. પ્રકાર કેવો છે? તો વાસ્તવિક અને ઉલટો. પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટો. હાલો, પરિમાણ કેવું મળ્યું ભાઈ? તો કે અત્યંત નાનું, અથવા તો કેવું તો કહી શકાય કેવું બિંદુવત પ્રતિબિંબ તમને મળ્યું, બરાબર. અહીંયા તમને આકૃતિ આપે જો, આમાં ઘણા બધા કિરણો પસાર કર્યા છે. આટલા કિરણો કાંઈ પસાર કરવા જવાની જરૂર છે નહીં, કારણ કે બે જ કિરણ વડે આપણે જો પ્રતિબિંબ મળી જાય છે, તો શું કામ બીજા કિરણોની હારી હેચ્છા કરવા પડે છે, બરાબર. મસ્ત રીતે આપણે આપણો ટાઈમ બચાવવો તો ગોતવાનો, કોઈ આમાં ખોટું પડે નહીં, બરાબર. અહીંયા પ્રતિબિંબ મળ્યું, બરાબર. ચાલો, પેલું ક્લિયર થઈ ગયું. હવે બીજી વસ્તુને મૂકશો ભાઈ, તો કે હવે વસ્તુને મૂકશો 2F1 થી થોડે દૂર. ક્યાં મૂકશો? 2F1 થી થોડે દૂર. ચાલો, ક્લિયર? જો આ ચલો ભાઈ, આપણે બીજી આકૃતિ તરફ આગળ વધીએ. આ બીજી આકૃતિનો આપણો એક ભાઈ લેન્સ છે અને બહિર્ગોળ લેન્સ છે, બરાબર ને? છે બહિર્ગોળ લેન્સ, બરાબર. એના વચ્ચેના ભાગને શું કહેવાય? ઓપ્ટિકલ સેન્ટર ઓ, બરાબર. અને એમાંથી એક કોઈ રેખા પસાર થાય છે એને કહેવાય મુખ્ય અક્ષ, બરાબર. આની બાજુ કોણ હોય? તો કે આની બાજુ હોય F1. આની બાજુ કોણ હોય? તો કે 2F1, બરાબર. એવી જ રીતે અહીંયા કોણ? તો કે અહીંયા છે F2. આની બાજુ કોણ? તો કે 2F2, બરાબર. બોલતું જવાનું એટલે આપણે જિંદગીમાં ભૂલાય નહીં. રેડી? ચાલો, વસ્તુ ક્યાં કરતા રાખવાની છે? ક્યાં? તો કે ભાઈ 2F1 થી થોડે દૂર. ક્યાં વસ્તુને રાખવાની છે? 2F1 થી થોડે દૂર રાખવાની છે, બરાબર. ક્યાં રાખશું આપણે? 2F1 થી થોડે દૂર. હવે એમાં જે આપણે પ્રકાશના કિરણો જવા દેવાના. ચાલો ભાઈ, પેલું પ્રકાશનું કિરણ આવી રીતે આમ પસાર થઈ છે, બરાબર. આ આપાત કિરણ હવે શું થઈ છે? તો કે આ કિરણનું વક્રીભવન થઈ છે. કેમાંથી પસાર થઈ છે? એટલે કે F2 માંથી પસાર થઈ છે. શું કામ ભાઈ F2 માંથી પસાર થાય? કારણ કે ઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું છે. જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય તો ઈ કિરણ 2F1 માંથી જ નીકળે. ક્યાંથી નીકળશે? F2 માંથી જ નીકળશે. ક્યાંથી નીકળશે? F2 માંથી જ નીકળશે, બરાબર. એટલે વક્રીભવન પામીને આ F2 માંથી નીકળશે. ચાલો, રેડી એટલું? હાલો, આ આપણું કિરણ કયું હતું? પરાવર્તિત એટલે કે વક્રીભવન કિરણ, બરાબર. ચાલો, એ જ રીતે બીજું કિરણ આપણે ક્યાં જવાનું? તો કે અહીંયા એટલે ક્યાં? તો ઓપ્ટિકલ સેન્ટર O માં પસાર કરવાનું. ચાલો, બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરવાનું. ક્યાં પસાર કરવાનું? ઓપ્ટિકલ સેન્ટર O. ભાઈ અહીંયા આપણે ભાઈ આકૃતિ ચોક્કસ પ્રકારે દોરાય નહીં, બરાબર. કાં તો કે આપણે પાસે કોઈ એક માપ સાઈઝની પટ્ટી છે ને એટલે આપણે આકૃતિ દોરતા નથી
નથી. અહીંયા પ્રતિબિંબ આપણે રચાય છે. ક્યાં રચાય છે? માની લ્યો કે અહીંયા બંને કિરણ ભેગા થાય છે. બરાબર, બંને કિરણ ક્યાં ભેગા થાય છે? અહીંયા બોલે તો F2 અને 2F2 ની વચ્ચે ભેગા થાય છે. તમારે એવો આપણે આભાસ કરી દેવાનો. બરાબર, ચાલો આ બે કિરણ દોરવાના. બરાબર, હાલો લખો જોઈને. પેલું શું લખશો ભાઈ? વસ્તુનું સ્થાન. પેલું વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન ક્યાં છે? જોઈ શકો છો ભાઈ 2F1 થી થોડે દૂર. બરાબર ને? 2F1 થી થોડે. ચાલો બીજું પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન તમારે એવી રીતે દોરવાનું કે જે F2 અને 2F2 ની વચ્ચે આવતું હોય એ રીતે. બરાબર, હાલો પ્રતિબિંબનું સ્થાન મળે છે પેલા F2 અને 2F2 ની વચ્ચે. બરાબર ને? અહીંયા મળશે F2 અને 2F2 ની વચ્ચે. ત્રીજું એના પછી પ્રતિબિંબનો પ્રકાર. બરાબર, કેવા પ્રકારનો મળે છે? તમે ભેગા કરવા ગયા તો કે ના, તો વાસ્તવિક જ મળતું હોય. તો વાસ્તવિક અને ઉલટું. બરાબર, વાસ્તવિક અને ઉલટું. બરાબર, અહીંયા જો પ્રતિબિંબ મળ્યું. કેવું મળ્યું? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળ્યું. બરાબર, હા. એના પછી ચોથું પ્રતિબિંબનો પ્રકાર. પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ. બરાબર, કેવડું પરિમાણ મળ્યું? તો કે વસ્તુ ભાઈ આવડી છે, આ પ્રતિબિંબ મને નાનું મળ્યું. એનો મતલબ એમ કે વસ્તુ કરતા કેવું મળ્યું? નાનું. તો અહીંયા પ્રતિબિંબના પરિમાણમાં લખી નાખવાનું વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ. બરાબર, કેવું પ્રતિબિંબ મળ્યું? વસ્તુ કરતા નાનું. ક્લિયર આટલું? હાલો પેલું શું કર્યું? પેલું ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણાપાત કર્યું. તો એનું વક્રીભવન થઈને ક્યાંથી નીકળ્યું? તો F2 ઉપરથી નીકળ્યું. અને બીજું કિરણ આપણે પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર કર્યું અને એ કિરણ ક્યાં ભેગું થાય છે? તો કે આ કિરણને અહીંયા F2 અને 2F2 ની વચ્ચે ભેગું થાય છે. બરાબર, ક્લિયર? જોઈએ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે. ચાલો પાઠ્યપુસ્તક પ્રમાણે આવું છે કે ભાઈ વસ્તુનું સ્થાન ક્યાં હતું? વસ્તુનું સ્થાન 2F1 થી થોડે દૂર હતું. બરાબર, આ 2F1 એનાથી થોડે દૂર વસ્તુને લઈ. હાલ પ્રતિબિંબ ક્યાં મૂક્યું છે? એટલે કે વસ્તુની વિરુદ્ધની બાજુએ, એટલે કે વિરુદ્ધની બાજુએ F2 અને 2F1 ની વચ્ચે. અહીંયા F2 અને 2F1 ની વચ્ચે આપણને પ્રતિબિંબ મળ્યું. બરાબર, હાલ પ્રકાર કેવો છે? પેલા પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું. જોઈ શકો છો, જો તમે અહીંયા પ્રતિબિંબનો પ્રકાર તમને મળ્યો વાસ્તવિક અને ઉલટો. હાલ પ્રતિબિંબનું પરિમાણ કેવડું મળ્યું? તો કે ભાઈ વસ્તુ કરતા નાનું. અહીંયા આવડી વસ્તુ છે અને અહીંયા આવડી વસ્તુ મૂકેલી છે. બરાબર, કેવડું મળ્યું? વસ્તુ કરતા નાનું. ચલો આ આપણે બીજી કિરણાકૃતિ. બરાબર, હવે આપણે વસ્તુને ક્યાં રાખશું? તો કે હવે આપણે વસ્તુને ભાઈ 2F1 ઉપર રાખશો. ક્યાં રાખશો? 2F1 ઉપર. બરાબર, ચાલો જો આ જોવા પેલા ચાલો આ આપણો ભાઈ. બરાબર, અને આના ઓપ્ટિકલ સેન્ટર O અને એમાંથી પસાર થતી મુખ્ય અક્ષર. બરાબર, અહીંયા આપણે રાખશો કોણ? અહીંયા રાખશો F2 અને અહીંયા રાખશો 2F2. આની બાજુ F1 અને આની બાજુ 2F1. બરાબર, વસ્તુનું સ્થાન હવે ક્યાં રાખશો આપણે? તો કે વસ્તુના સ્થાનને આપણે હવે રાખશો ભાઈ 2F1 ઉપર. ક્યાં રાખશો? તો કે 2F1 ઉપર આપણે વસ્તુને રાખશું. બરાબર, ક્યાં રાખશો? 2F1 ઉપર. ચલો હવે પેલું કિરણ હંમેશા ક્યાં જવા દેવાનું? પેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરવાનું. ક્યાં આપાત કરવાનું? મુખ્ય અક્ષને સમાંતર જ. બરાબર, તો આ પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર ને આપાત કર્યું તો એનું ભાઈ વક્રીભવન પામીને ક્યાંથી નીકળશે? તો કે F2 માંથી જ નીકળશે. કારણ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ F2 માં જ નીકળે છે. તો અહીં દોરી નાખો આપણે પેલા કે ભાઈ આનું કિરણ F2 માંથી જ નીકળશે. ક્યાં નીકળશે? F2 માંથી. બરાબર, ચાલો
બીજું કિરણ આપણે સંખ્યા જવા દઈશું ઓ માં. ઓ માં પ્રકાશીય કેન્દ્ર ઓ અથવા ઓપ્ટિકલ સેન્ટર ઓ. બરાબર, અહીંથી આપણે બીજું કિરણ જવા દેવાનું, બીજું કિરણ જવા દેવાનું અને પ્રતિબિંબ રચાવી દેવાનું. ક્યાં પ્રતિબિંબ રચાવી દેવાનું? 2f1 ઉપર. ક્યાં રચાવી દઈશું પેલા? 2f1 ઉપર પ્રતિબિંબ રચાશે. ક્યાં રચાય છે? 2f1 ઉપર. બરાબર, ચાલો આ બે કિરણોનો આપણે ઉપયોગ કરવાનો તો કાંઈ એક એક કિરણનો ઉપયોગ કરવાની જરૂર નથી. ચાલો લખો જઈને એમાં પેલું શું લખતા હતા પેલા? તો કે પેલું લખતા હતા વસ્તુનું સ્થાન. ચલો વસ્તુ સ્થાન ક્યાં છે? તો કે 2f1 ઉપર છે. ક્યાં છે? 2f1 ઉપર. બરાબર, એટલે કે 2f1 પર. બીજું પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ તમને ક્યાં મળ્યું? તો કે 2f2 ઉપર તમને પ્રતિબિંબ મળ્યું. બરાબર, તો અહીં લખી નાખો 2f2 પર. ચાલો ત્રીજું પ્રતિબિંબનો પ્રકાર. પ્રકાર પ્રકાર તમે રચાવા ગયા? તો કે ના ભાઈ, હું ક્યાંય રચાવા ગયો નથી. તો એનો મતલબ એમ કે ભાઈ એનો વાસ્તવિક પ્રતિબિંબ રચાવો. બરાબર, તો વાસ્તવિક હંમેશા શું આવે? ઉલટું. બરાબર, એટલે કે વાસ્તવિક અને ઉલટું. બરાબર, અને ચોથું છે પ્રતિબિંબનું પરિમાણ. શું છે? પ્રતિબિંબનું પરિમાણ. બરાબર, વસ્તુ જેવડું જ મળ્યું કે વસ્તુ કરતા નાનું મળ્યું? તો યાદ રાખજો કે અહીંયા જેવડું વસ્તુ છે એટલું જ અહીંયા પ્રતિબિંબ મળ્યું. બરાબર, એનો મતલબ એવો કાઢવાનો કે ભાઈ જેટલું વસ્તુ છે એટલું જ પ્રતિબિંબ મળ્યું. તો અહીંયા લખવાનું પ્રતિબિંબનું પરિમાણમાં વસ્તુ જેવડું જ, અથવા તો વસ્તુ જેવડા જ કદનું. આમ લખો તો કઈ વાંધો નથી. ચાલો ક્લિયર એટલું? હાલો, પેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર. તો કે હા, બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર કરી દેવાનું. બરાબર, અને પ્રતિબિંબ અહીંયા રચાઈ જશે. ચલો ક્લિયર એટલું? બરાબર, જોઈએ હવે પાઠ્યપુસ્તકની આકૃતિ પ્રમાણે. ચાલો ત્રીજું એમાં ભાઈ લખ્યું છે વસ્તુનું સ્થાન 2f1 પર. બરાબર, બીજું પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ 2f2 પર. અહીં જોઈ શકો છો 2f2 પર. પ્રકાર કેવો છે? તો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટો. પ્રકાર કેવો છે પેલા? વાસ્તવિક અને ઉલટો. ચાલો એનું પરિમાણ કેવું છે? કે વસ્તુ જેટલું પરિમાણનું, એટલે કે વસ્તુના પરિમાણ જેટલું જ. બરાબર, આ જેવડું વસ્તુ છે એવડું જ એનું પ્રતિબિંબ મળે છે. ચલો આ કિરણાકૃતિ તમે જોઈ શકો છો. આપણે દોરી એવું છે કે ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી જેને પસાર કરી છે. ચલો આ હતી આપણી આકૃતિ નંબર 3. હવે વસ્તુ આપણે ક્યાં રાખશો ભાઈ? તો ઓળકોણ અને 2f1 ની વચ્ચે. બરાબર, જોઈએ પહેલા ઓપ્ટિકલ સેન્ટર હતું O. બરાબર, અહીંથી હતી મુખ્ય અક્ષ. બરાબર, અને અહીં હતું કોણ? તો કે f1. અહીંયા કોણ? તો કે 2f1. બરાબર, આની બાજુ કોણ છે પેલા? તો કે f2. આની બાજુ કોણ છે? તો કે 2f2. બરાબર, હાલો વસ્તુને ક્યાં રાખવાની છે? તો કે f1 અને 2f1 ની વચ્ચે. બરાબર, અહીંયા આપણે વસ્તુને રાખવાની છે. બરાબર, આ આપણે રાખી દીધી વસ્તુ. બરાબર, હાલો હવે પેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ. બરાબર, પેલું કિરણ જવા દો પેલા મુખ્ય અક્ષને સમાંતર જ. આ આપાત કિરણ તો એને વક્રીભવન કરશો તો કે એને ભાઈ f2 માંથી જ વક્રીભવન થશે. ક્યાંથી થશે? f2 માંથી જ વક્રીભવન થશે. બરાબર, બીજું કિરણ ક્યાં જવા દઈશું? ઓપ્ટિકલ સેન્ટર ઓ. બરાબર, ચાલો જવા દઈએ જરા ઓપ્ટિકલ સેન્ટર ઓ. ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર કરો. ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર કરો એટલે તમને પ્રતિબિંબ અહીંયા મળે છે. અહીંયા મળે છે એનો મતલબ શું કરશો? અહીંયા મળે છે એનો મતલબ 2f1 થી થોડે દૂર મળ્યું. ક્યાં મળ્યું? 2f1 થી થોડે દૂર. ચાલો લખો જે પેલું હતું વસ્તુનું સ્થાન. બરાબર ને, વસ્તુનું સ્થાન ક્યાં હતું? વસ્તુનું સ્થાન f1 અને 2f1 ની વચ્ચે. f1 અને
2f1 ની વચ્ચે. બીજું, પ્રતિબિંબ નું સ્થાન. પ્રતિબિંબ ક્યાં મળ્યું પેલા? તો કે 2f2 થી થોડે દૂર. પ્રતિબિંબ ક્યાં મળ્યું? 2f2 થી થોડે દૂર. 2f2 થી થોડે દૂર. બરાબર. હાલો, ત્રીજું, પ્રતિબિંબનો પ્રકાર. બરાબર, કેવો પ્રકાર મળ્યો? તમે રચના લખ્યા તો કે ના, તમે નો કહો એટલે વાવ. બરાબર, વાવ મતલબ વાસ્તવિક અને ઉલટું. બરાબર ને, વાસ્તવિક અને ઉલટું. ચાલો, એના પછી ચોથું, પ્રતિબિંબનું પરિમાણ. ચાલો, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ જેવડું જ મળ્યું તો કે ના, વસ્તુ કરતા મોટું મળ્યું તો કે હા ભાઈ, વસ્તુ કરતા કેવું દેખાય છે? મોટું. તો અહીંયા લખી નાખવાનું વસ્તુ કરતા મોટું. બરાબર ને, વસ્તુ કરતા મોટું. ચાલો, એના કરતા મોટું, વસ્તુ કરતા મોટું. બસ આ બે જ કિરણાકૃતિનો આપણે ઉપયોગ કરવાનો. બરાબર, અને પ્રતિબિંબ રચાવી દેવાનો. ચાલો, ક્લિયર? હાલો, બરાબર. એટલું જોઈએ. હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જો વસ્તુનું સ્થાન ક્યાં છે પેલા? કે ભાઈ વસ્તુનું સ્થાન છે f1 અને 2f1 ની વચ્ચે. f1 અને 2f1 ની વચ્ચે. બરાબર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ 2f2 થી થોડે દૂર. બરાબર, આ કઈ લખવાની જરૂર નથી. આ ખબર છે કે ભાઈ 2f2 ક્યાં છે? કે ભાઈ વસ્તુની વિરુદ્ધ સાઈડે છે. તો કાંઈ લખવાની જરૂર નથી. એમ જ લખવાનું ભાઈ 2f2 થી થોડે દૂર. હાલો, પ્રકાર કેવો છે? એટલે કે વાવ, વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું છે? વસ્તુ કરતા મોટું, અથવા તો કેવું હોય તો કેવાય વિવર્તિત. કેવું કહેવાય? વિવર્તિત. ચલો, વસ્તુને ક્યાં રાખશો? તો કે f1 અને f2 ની વચ્ચે. એમાંથી એક પ્રતિબિંબ મુખ્ય અક્ષને આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર કરવાનું. બરાબર, એટલે અહીંયા પ્રતિબિંબ મળશે. કોણ મળશે પ્રતિબિંબ? a ડેશ અને b ડેશ. ક્યાં મળશે? તો કે 2f2 થી થોડે દૂર. ચલો, આ આપણી હતી 44 નંબરની આકૃતિ. હવે આગળ આપણે ક્યાં વસ્તુ રાખવાની છે? તો કે હવે રાખવાની છે આપણે f1 ઉપર. મુખ્ય કેન્દ્ર f1 ઉપર વસ્તુને રાખવાની છે. જોઈએ એની આકૃતિ હવે. ઓપ્ટિકલ સેન્ટર બોલે તો O. બરાબર, એમાંથી પસંદ કરી મુખ્ય અક્ષ. બરાબર, આની બાજુ કોણ છે? તો કે f1 છે. આની બાજુ કોણ છે? તો કે 2f1. અહીંયા કોણ? તો કે f2. આની બાજુ કોણ? તો કે 2f2. બરાબર, હવે તમારે રાખવાની છે વસ્તુને મુખ્ય કેન્દ્ર f1 ઉપર. ક્યાં રાખશો? મુખ્ય કેન્દ્ર f1 ઉપર. પેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ જવું પડે. બરાબર, તો પેલું કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી દઈએ. પહેલા પેલું કિરણ ક્યાં? મુખ્ય અક્ષને સમાંતર. તો એ ક્યાંથી નીકળશે? મુખ્ય કેન્દ્ર f2 માંથી જ નીકળશે. બરાબર, એટલે કે આ મુખ્ય કેન્દ્ર f2 માં કિરણ નીકળ્યું. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરવાનું. ઓપ્ટિકલ સેન્ટર O. બરાબર, અને યાદ રાખજો કે જ્યારે આ આકૃતિ દોરતા હોય તો ત્યારે છેવટે બે કિરણ આ નજીક તરફ લાવી દેવાના, પણ ક્યાંય ભેગા કરવાના નહીં. એનો મતલબ એમ કે આનું પ્રતિબિંબ રચાતું તો હોય છે, પણ ક્યાં રચાતું હોય છે? અનંત અંતરે એનું પ્રતિબિંબ રચાતું હોય છે. ક્યાં રચાતું હોય છે? પેલા અનંત અંતરે રચાતું હોય છે. તો એમાં હવે આપણે પેલું લખીએ વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન. ચાલો, વસ્તુ ક્યાં રાખી છે? પેલા f1 ઉપર. બરાબર, તો અહીંયા લખો વસ્તુનું સ્થાન ક્યાં છે? f1 પર. બરાબર. બીજું, પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે પ્રતિબિંબ મને મળે છે અનંત અંતરે. બરાબર, તો લખો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. બરાબર. ત્રીજું, પ્રતિબિંબનો પ્રકાર. તમે ક્યાં ભેગા કરવા ગયા? તો કે ના, હું ક્યાંય ભેગા કરવા ગયો નથી. એનો મતલબ એમ કે પોતે પોતાની રીતે રચાણું. એનો મતલબ એવો કે એ કેવું છે? વાવ હોય છે. વાવ બોલે તો વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. ચોથું, પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું
પરિમાણ. કેવું પ્રતિબિંબ બન્યું છે ભાઈ? વસ્તુ જેવડું કે ના વસ્તુ કરતા મોટું એટલે કે ખૂબ જ મોટું. બરાબર, અહીંયા લખો વસ્તુ કરતા મોટું. બરાબર, વસ્તુ કરતા ખૂબ જ મોટું. બરાબર ને? કેવું લખશો? વસ્તુ કરતા ખૂબ જ મોટું. બરાબર, આ હતી આપણી કિરણાકૃતિ 5. બરાબર, જોઈએ પાઠ્યપુસ્તક પ્રમાણે હવે. ચાલો જો ક્યાં છો તો તમે મુખ્ય કેન્દ્ર F1 પર પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે અનંત અંતરે મળે છે. બરાબર, કેવું મળે છે કે વાસ્તવિક અને ઉલટું મળે છે. કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું. વસ્તુથી અત્યંત મોટું અથવા તો વિવર્ધિત. બરાબર, વસ્તુથી અત્યંત મોટું આપણે પ્રતિબિંબ મળે. જો તમે અહીંયા કિરણાકૃતિ અહીંયા તમે જોઈ શકો છો. ચાલો, ક્લિયર એટલું? બરાબર, હાલ હવે વસ્તુને રાખવાની છે આપણા માટે છેલ્લી કિરણાકૃતિ. આ વસ્તુને રાખશો આપણે F1 અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે. બરાબર, ક્યાં રાખશો? F1 અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે. બરાબર, જુઓ એમાં ચાલો આ લેન્સ આપણો ગયો લેન્સ બહિર્ગો લેન્સ. બરાબર, વચ્ચેના ભાગમાં કોણ? ઓપ્ટિકલ સેન્ટર O. બરાબર, આ એને મુખ્ય અક્ષ. બરાબર, અહીંયા કોણ? તો કે અહીંયા F1. અહીંયા કોણ? તો કે 2F1. અહીંયા કોણ છે પેલા? તો કે F2. અહીંયા કોણ? તો કે 2F2. બરાબર, હાલો વસ્તુને ક્યાં રાખશો તો કે ઓપ્ટિકલ સેન્ટર O અને F1 ઉપર. વસ્તુને રાખશો આપણે ઓપ્ટિકલ સેન્ટર O અને F1 પર. બરાબર, ચાલો પેલું કિરણ ક્યાં હંમેશા જવા દેવાનો? પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જવા દો. પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. પેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આમાં ક્યુ તો એનો ભાઈ વક્રીભવન પામીને ક્યાં નીકળશે? એટલે કે F2 ઉપર જ નીકળશે. ક્યાં નીકળશે? F2 પરથી જ નીકળશે. ચાલો બીજું કિરણ તમારે ક્યાં જવા દેવાનું છે? ઓપ્ટિકલ સેન્ટર O ઉપર જવા દેવાનું. ઓપ્ટિકલ સેન્ટર O ઉપર તમારે જવા દેવાનું. હવે યાદ રાખજો અહીંયા ક્યાં કિરણ આ બે કિરણ ભેગા થઈશે નહીં. ભેગા ન થાય તો આપણે શું કરવાનું? તો ભેગા કરવા જવાનું. એનો મતલબ એમ કે એમાં પ્રતિબિંબ રચાવા જવાનું થઈશે. બરાબર, ચાલો તો પ્રતિબિંબ કઈ રીતે રચાય છે? તો કે ભાઈ એને મારે પાછળની તરફ લાંબુ કરવું પડશે. ક્યાં? પાછળની તરફ લાંબુ કરવું પડશે. તો ભાઈ આને તમે પાછળની તરફ લાંબુ કરો જોઈને તો અહીંયા મળશે. બરાબર, આને પાછળની તરફ લાંબુ કરો જોઈને તો અહીંયા તમને પ્રતિબિંબ મળે છે. બરાબર, અહીંયા પ્રતિબિંબ મળે છે. બરાબર, હાલો લખી નાખીએ આપણે. લખી નાખીએ પેલું વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન ક્યાં હતું ભાઈ? O અને F1 ની વચ્ચે. O અને F1 ની વચ્ચે. બીજું પ્રતિબિંબનું સ્થાન. બરાબર, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો કે લેન્સની આગળની સાઈડ. ક્યાં મળશે? લેન્સની આગળની સાઈડ F1 અને 2F1 ની વચ્ચે. લેન્સની આગળની સાઈડ F1 અને 2F1 ની વચ્ચે. અથવા તો વસ્તુ તરફ લખનો. વસ્તુ તરફ જો અહીં લખ નાખો વસ્તુ તરફ. ક્યાં? તો કે F1 અને F2F1 ની 2F1 ની વચ્ચે. બરાબર, F1 અને 2F1 ની વચ્ચે. આખો તો એવું નથી ખાલી આટલું લખવું પણ વસ્તુ તરફની સાઈડ. બરાબર, ચાલો એના પછી ત્રીજું પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે પેલા? તમને કેવું તમે રચાવા ગયા? તો કે હા હું રચાવા ગયો. હું રચાવા ગયા મતલબ એમ કે આભાસી. કેવું? આભાસી. બરાબર ને? આભાસી. આભાસી એટલે હંમેશા કેવું હોય? ચતુર હોય. કેવું હોય પેલા? આભાસી એટલે હંમેશા ચતુર. બરાબર, ચોથું જો પ્રતિબિંબનો પરિમાણ. બરાબર, એટલે કે વસ્તુ જેવડું મેળવ્યું તો કે ના
વસ્તુ કરતા મોટું, એટલે લખીએ તો વસ્તુ કરતા વિવર્ધિત અથવા તો વસ્તુ કરતા મોટું. બરાબર, એટલે લખી આપો વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ. બરાબર, આ હતી આપણી કિરણાકૃતિ નંબર 6. ક્યાં નકશો વસ્તુ ને તો કે O અને F1 ની વચ્ચે. બરાબર, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જ આપત કરવાનું, બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી જ પસાર કરવાનું. આ બંને કિરણ ક્યાં એટલે ક્યાંય ભેગા થશે નહીં. જો ભેગા ન થતા હોય તો તમારે પાછળની સાઈડ શું કરવાનું, લંબાવા જવાનું. બરાબર, તો પ્રતિબિંબનું સ્થાન મળશે વસ્તુ તરફ F1 અને 2F1 ની વચ્ચે. બરાબર, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. બરાબર, પ્રતિબિંબનું પરિમાણ કેવું મળ્યું કે વસ્તુ કરતા મોટું. ક્લિયર? જો હવે આકૃતિ જો અહીંયા પેલું છે આપણું F1 અને O ની વચ્ચે વસ્તુનું સ્થાન. હાલો, પ્રતિબિંબ સ્થાન ની વસ્તુ તરફની બાજુએ વસ્તુ અનંતથી વધુ દૂર. વસ્તુ અંતરથી એટલે કે આ વસ્તુ અંતરથી થોડે વધુ દૂર. બરાબર, ચોખવટ કરવાની કાંઈ જરૂર નથી કે રચાણું F1 કે F2 ની વચ્ચે, એવું કાંઈ લખવાની જરૂર નથી. લખી નાખવાનું વસ્તુ કરતા થોડે, વસ્તુ અંતર કરતા થોડી દૂર. બરાબર, ચોખવટ અહીંયા હોય નહીં. બરાબર, હા, કેવું મળ્યું પ્રતિબિંબ, આભાસી અને ચત્તુ. કેવું પ્રતિબિંબ મળ્યું, આભાસી અને ચત્તુ. બરાબર, અને વસ્તુ કરતા મોટું એટલે કે વસ્તુ કરતા વિવર્ધિત પ્રતિબિંબ મળ્યું. બરાબર, આ અહીંયા જોઈ શકો છો, જો તમે આકૃતિ F1 અને O ની વચ્ચે વસ્તુને રાખી, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર એટલે F2 માંથી નીકળ્યું અને અહીંયા બીજું ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થયું. બંનેને પાછળની સાઈડ લંબાવ્યા એટલે અહીંયા પ્રતિબિંબ એનું રચાણું. બરાબર, રેડી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખીએ. બરાબર, મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં.